નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કે લોકસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે 2 થી 3 બેઠકો પર ગઠબંધન થશે તેવા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ આપ માટે ભરૂચ બેઠક ખાલી કરે તેવી પણ શક્યતા છે। ભરૂચ બેઠક પર આપના ચૈતર વસાવા સૌથી મજબૂત ઉમેદવાર છે। કોંગ્રેસના કદ્દાવર નેતા અહેમદ પટેલનો ગઢ મનાય છે ભરૂચ બેઠક। ગઠબંધન પહેલા જ આપે જાહેર કર્યા છે 2 ઉમેદવાર। તમને જણાવી દઈએ કે જ્યાં ભરૂચમાં ચૈતર વસાવા અને ભાવનગરમાં ઉમેશ મકવાણા ઉમેદવાર છે। આ વિગતો હાલ તો મળી રહી છે। ગુજરાતમાં કોંગ્રેસ આપના ગઠબંધન વચ્ચે મુમતાઝ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી। મુમતાઝે ટ્વિટર પર પોસ્ટ કરી પોતાની પ્રતિક્રિયા મૂકી। મારા પિતાએ આપેલી શિખામણ મારો જીવન મંત્ર હોવાની વાત કહી। જીત મળે કે હાર પણ અંત સુધી લડાઈ લડતા રહેવું। કોંગ્રેસ અને અહેમદ પટેલના સન્માન માટે છેક સુધી લડતા રહીશું તેવી ટ્વીટ મુમતાઝે કરી છે। ભરૂચ કી બેટી તરીકે પોતાની ઓળખ આપે છે મુમતાઝ પટેલ। ભરૂચ બેઠક પર કોંગ્રેસ તરફથી મુમતાઝે નોંધાવી છે મજબૂત દાવેદારી। તો ત્યારે તમામ વિગતો રાજકારણને લગતી મળી રહી છે। સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગત આપી રહ્યા છે। સચિન, પૂરી વિગત। જે રીતે આ સમગ્ર જાહેરાત થઈ છે અને જે પ્રકારે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ માહિતી મુજબ જે ગઈકાલથી વાતો ચાલતી હતી કે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન છે, જે શક્યતાઓ જે છે એની વધી ગઈ છે। આજે પણ જે પ્રકારે માહિતી આવી રહી છે કે આ જે સીટો છે એ સીટોમાં ગુજરાતમાં જે 26 લોકસભા બેઠકો છે એમાંથી 2 બેઠકો ભરૂચ અને ભાવનગર ઉપર જે છે એ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો લડાવશે અને એ બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવારો નહીં લડાવે। પરંતુ આ બધી જ વાતો વચ્ચે એક જે બેઠક છે એ ધ્યાન આકર્ષિત કરે એવી છે અને એ છે ભરૂચ। ભરૂચની જે બેઠક છે એ કોંગ્રેસના સોનિયા ગાંધીના જે સલાહકાર રહ્યા છે અહેમદ પટેલ અને ખૂબ વર્ષોથી કોંગ્રેસ સાથે તેઓ જોડાયેલા હતા અને એમના જે દીકરી છે મુમતાઝ પટેલ જે અત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઈને પણ સતત બધા ગામડાઓમાં પણ ફરી રહ્યા છે અને એમણે પણ અગાઉ જ્યારે વાત મીડિયા સમક્ષ મૂકી હતી, TV9 સમક્ષ જ્યારે એમણે પોતાની વાત મૂકી હતી અને કહ્યું હતું અને પોતાની ઈચ્છા બતાવી હતી કે જો કોંગ્રેસ પાર્ટી ઈચ્છે તો એ આ બેઠક પર લડવા માટે તૈયાર છે। કારણ કે એમના ટ્વીટ જુઓ તમે કે એમના સોશિયલ મીડિયાના પોસ્ટ જુઓ તમે તો એ પોસ્ટમાં પણ એમણે બતાવ્યું છે ભરૂચ કી બેટી। ત્યારે આ જે બેઠક છે બેઠક ઉપર હવે કયા પ્રકારની વાતો સામે આવે છે કે રાજકીય સમીકરણ ગોઠવાય છે। જ્યારે આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે આવ્યા હતા અને એમણે જ્યારે સભાઓ પણ ત્યાં ત્યારે કરી હતી ડેડિયાપાડામાં ત્યારે પણ એમણે જાહેરાત કરી દીધી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી અહીંયાથી લડવાના છે। એવામાં આ જે બેઠક ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટી જે છે એ આ બેઠક ઉપર શું પોતાનું મન બનાવે છે, પછી આ બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહીં કરે તો શું એ નારાજગીના સ્વરૂપે બહાર આવશે કે કઈ રીતે બહાર આવશે એના ઉપર આખું અસમંજસ છે। અને આ જે અસમંજસ છે એમાં ફરીથી એક રીતે કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલા એક નવા સમીકરણો રચાય છે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી માટેની જે મુશ્કેલી છે મુશ્કેલી વધારી શકે છે। કારણ કે સીધી વાત છે જે 26 બેઠકો માટેની હેટ્રિકની વાત જ્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કયા સમીકરણો આ 2 થી 3 બેઠકો ઉપર ગોઠવાય છે તેના ઉપર નજર રહેશે। સૌથી મોટા સમાચાર કે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે 2 થી 3 બેઠકો ઉપર ગઠબંધન થશે।